સમાચાર ભરૂચ જિલ્લામાં આવેલ મહારાષ્ટ્રીયન સમાજના સપકાળ પરિવાર દ્વારા 100 વર્ષથી પણ પહેલાથી ગણપતિ દાદાની સ્થાપના કરે છે અને 5 દિવસે વિસર્જન કરે છે। રિપોર્ટર કાર્તિક સપકાળ, NN ન્યૂઝ ભરૂચ। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સ્ટાર્ટ। નમસ્કાર મિત્રો, NN ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કાર્તિક સપકાળ, NN ન્યૂઝ રિપોર્ટર। આજે આપણે આવ્યા છે ભરૂચ જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજના સપકાળ પરિવાર સાથે મુલાકાત લેવા, જે તેમના ઘરે 100-150 વર્ષથી પણ પહેલાથી ગણપતિની સ્થાપના કરે છે। આજે આપણે આટલા જૂના ગણપતિ છે, જે કહેવાય છે એ લોકો કે 4 પેઢી પહેલાથી ગણપતિનું સ્થાપના કરે છે। આજે તમે જુઓ, આટલા જૂના ગણપતિ છે। આપણે NN ન્યૂઝ દ્વારા તેમને તમને બતાવવા માંગે છે જૂના આટલા પહેલાના ગણપતિ છે, જે લોકો ઘરમાં પહેલાના પરંપરાથી એ લોકો સ્થાપના કરે છે। મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એ લોકો સ્થાપના કરે છે। મહારાષ્ટ્રીય પરંપરા જે થાય છે, 5 દિવસનું વિસર્જન કરે છે એ લોકો। એવી રીતના તમે આજે બતાવું છું કેવી રીતના ગણપતિ દાદા બેસાડે છે, શું કરે છે ઘરમાં। આવો તમે જુઓ મિત્રો। ગણપતિ દાદા એમ નથી કે તમે મોટા લાવો કે કોઈ પણ લાવો, ગણપતિ દાદા તમે લાવો, તમારી શ્રદ્ધા છે, તમે કઈ આજે એ શ્રદ્ધા છે, તમે એવું નથી મોટા ગણપતિ લાવો, તમે નાના ગણપતિ, બધામાં ભગવાન આપણા સાથે જ છે। તમે જોઈ શકો છો, આ એક મહારાષ્ટ્રીયન સમાજના સપકાળ પરિવારના ઘરે ગણપતિ દાદા બેસે છે। તમે જુઓ છો, એ લોકો દર વર્ષે આટલી જ મૂર્તિ લાવે છે। 150 વર્ષ થઈ ગયા, કોઈ મૂર્તિ મોટી નહીં, કઈ નહીં, આટલી જ મૂર્તિમાં એ લોકો સ્થાપના કરે છે। તમે આજે જોઈ શકો છો, મૂર્તિ એ લોકો માટીની મૂર્તિ લાવે છે, એ લોકો 5 દિવસ બેસાડે છે, કથા કરે છે અને ગણપતિ દાદાની આનંદ ઉલ્લાસથી એ લોકો સેવા કરે છે। તમે જુઓ, ગણપતિ દાદા એ લોકો ઘરમાં જ સજાવટ કરે છે અને ગણપતિ દાદાની સ્થાપના કરી એ લોકો ગણેશ ચતુર્થીનો, ગણપતિ દાદાના પર્વનો આનંદ ઉલ્લાસથી ઉજવણી કરે છે। આપણે આ પરિવાર છે, પરિવારજનો સાથે આજે આપણે મુલાકાત કરીશું કે લોકો શું કહેવા માંગે છે, આટલા વર્ષથી એ લોકોએ કઈ રીતે સ્થાપના કરી છે, કઈ રીતે પરંપરા ચલાવે છે, લોકો શું કહેવા માંગે છે, આજે આપણે એમના સાથે વાત કરીશું। આવો, શું નામ છે આપનું? મારું નામ બળવંત સપકાળ છે અને અમારા 3 પેઢી તો અમે મારી એક જ થઈ ગઈ છે। અને તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, મારા ફાધર છે, મારી મમ્મી છે, મારા દાદા દાદી છે અને મારા બીજા ભાઈઓ છે। એ આ 3 પેઢી તો અમારે જોયેલી જ છે મેં। અને તે ઘણા ટાઈમથી એ લોકો દુઃખ સુખમાં એ લોકો અહીંયા નોકરી કરતા હતા મિલમાં, અને ત્યારથી એ લોકો હાલ ઉલ્લાસથી એ લોકો ભાઈઓ મળીને આ ઉત્સાહ કરતા હતા અને તે પરંપરા અમે ચાલુ રાખેલી છે। શું નામ છે તમારું? મારું નામ કિશોર સપકાળ ને હું અહીંના ઘરના રહેવાસી અને મારા બધા ભાઈઓ અને મારી બહેનો બધા સાથે રહીએ છીએ અને બધા કાકા ભત્રીજા મોટા બધા નાના મોટા થઈ ના ઉત્સવ કરીએ છીએ। અને આ ઉત્સવ અમે બધાનો સાથ જ રહી છે, કાકા મામા મોટા જે બી છે, ભાઈ બહેનો બધાને બધા મોહલ્લાઓનો બી સાથ રહે છે। આ રીતે દર વર્ષે અમે ઉજવણી કરીએ છીએ અને કોઈ ટાઈમથી અમે પૈસા ઉઘરાણી રાખતા નથી। સ્વતંત્ર ગણપતિ બેસાડીએ છીએ અને કાયમ માટેના જ આ ગણપતિ બેસાડીએ છીએ અને બધાને એમને ભાવે તેવું અમને પ્રસાદ રૂપે આશીર્વાદ મળે છે અને આપે છે, બધાને જ આપે છે, એવું કશું નથી। અમારા બાપ દાદા વખતના આ જે પ્રોગ્રામો ચાલે છે, ચલાવીએ છીએ, ભજન કીર્તન સાથે આ ઉત્સવ ચાલે છે અને વિસર્જન વખતે અમે ડીજે વાગતા ગાતા લાઠી ચાર્જ ને બધી રીતે અમે લોકો પ્રોગ્રામ કરીએ છીએ। ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ બોલો શ્રી ગજાનન મહારાજ કી જય, ગણપતિ શિવાજી મહારાજ